સમગ્ર ભારતમાં શિવ મંદિરો તો અનેક છે, પરંતુ આજે વાત એક એવા શિવાલયની કે જ્યાં આજના દિવસે દર્શનનો સવિશેષ મહિમા છે। એટલું જ નહીં, આજના દિવસે અહીં દેવાધિદેવ થાય છે નો એક ખાસ અભિષેક, એવો અભિષેક કે જેવો બીજે ક્યાંય જોવા નથી મળતો। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો આ અભિષેક કરવા માટે ઉમટી પડતા હોય છે અને આવો વિશ્વમાં બીજે ક્યાંય નથી જોવા મળતો। સમગ્ર ભારતના શિવ મંદિરોમાં આપ જોઈ લો, પરંતુ આજે અભિષેક કરવામાં આવે છે તે બીજે ક્યાંય જોવા નથી મળતો। વિસ્તારથી વાત કરીએ તો સુરતના ઉમરામાં રામનાથ કેલા નામે પ્રસિદ્ધ શિવાલય આવેલું છે। પોષ વદ 11મી તિથિએ અહીં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે। આ ભીડ જામે છે દેવાધિદેવને અનોખો અભિષેક કરવા માટે, અને આ અભિષેક એટલે જીવતા કરચલાનો અભિષેક। જી હા, આ વિશ્વનું એકમાત્ર એવું શિવાલય છે કે જ્યાં શિવજીને અર્પણ થાય છે જીવતા કરચલા। પ્રચલિત કથા અનુસાર ત્રેતા યુગમાં સ્વયં ભગવાન રામ આ ધરા પર આવ્યા હતા। તેમને તાપી નદીના કિનારે પિતા દશરથનું તર્પણ કરવાની ઈચ્છા થઈ। તેમણે આ ધરા પર બાણ ચલાવ્યું અને અહીં ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું। જ્યારે સ્વયં રામચંદ્ર ભગવાન 14 વર્ષના વનમાં અહીંયાથી નીકળ્યા હતા, ત્યારે અહીંયા એમને શિવલિંગ પ્રગટ કરી હતી, અને શિવલિંગ પ્રગટ કરી એટલે દરિયાદેવ બી પ્રસન્ન થયા અને એમાંથી જીવજંતુઓ બી આવી ગયા હતા, અને ત્યારે કડતલા બી સાથે આવી ગયેલા, અને રામચંદ્ર ભગવાને કડતલાનો ઉદ્ધાર માટે કીધું કે કોઈને બી કાનમાં કોઈ બી તકલીફ હશે તો અહીંયા પોષ વદ એકાદશીને દિવસે જે કોઈ બી માન્યતા ચડાવવા આવશે તેમને પૂરું થશે અને સારું થઈ જશે। દંતકથા અનુસાર તર્પણ વિધિ માટે એક બ્રાહ્મણની જરૂર પડતા સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા, અને સાથે જ અનેક દરિયાઈ જીવો પણ આવ્યા હતા। શ્રી રામે આશીર્વાદ આપ્યા હતા કે પોષ વદ એકાદશીએ જે મનુષ્ય આ કરચલા મહાદેવને અર્પણ કરશે તેની તમામ તકલીફો દૂર થશે, મનુષ્ય અને કરચલા બંનેનો ઉદ્ધાર થશે। આ માન્યતાને લીધે જ અહીં રામનાથ કેલાના પ્રાગટ્ય દિવસે જીવતા કરચલા અર્પણ કરવાનો મહિમા છે। ખાસ તો કાનની તકલીફથી પીડાતા લોકો અહીં માનતા માને છે અને પોષ વદ 11સે તેમની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે। મને કાનની બહુ તકલીફ હતી, પણ મારા નેબરે જે બાધા લીધી ને ત્યાર પછી જે વિશ્વાસથી મને બહુ બધા ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈ સારું નથી થયું। પણ અહીંયા આવ્યા પછી 1 વર્ષમાં મને ઘણો બધો લાભ છે અને મને સારું થઈ ગયું છે। એટલે હું તો કહું કે જેને પણ તકલીફ હોય તે બધા આવે ને દર્શન કરે દાદાના। ઉમટેલા ભાવિકોની ભીડ જે વાત સાબિત કરી રહી છે કે રામનાથ કેલાએ કેટલાના ઓરતા પૂર્ણ કર્યા છે। વિવિધ શિવ મંદિરોમાં મહાદેવને અલગ અલગ દ્રવ્યોથી અભિષેક થતો હોય છે, પરંતુ જીવતા કરચલાનો અભિષેક એકમાત્ર રામનાથ કેલા મંદિરમાં જોવા મળે છે।